નમસ્તે મિત્રો, ટકાવારીના માટેના કેટલાક પ્રશ્નો શીખીએ. પ્રશ્ન આપે છે કે એક બૂટ છે એની છાપેલી કિંમત આપેલી છે 7,500 રૂપિયા. દુકાનદાર તેના પર 20% વળતર આપે છે, તો બૂટની વેચાણ કિંમત શું થાય? સૌથી પહેલા જો વસ્તુ છે એની છાપેલી કિંમત આપણને આપેલી છે, છાપેલી કિંમત બરાબર 7,500. વળતર આપે છે તો વળતર બરાબર કેટલું આપે છે? તો 20% આપે છે. જો આપણે પહેલા વળતર સુધી લઈએ તો વળતર બરાબર શું થઈ જાય? જે કિંમત છે 7,500 છે, 7,500 ના 20% આવું કહેવાય છે. તો કરવાનું શું? 7,500 લખવાના છે, ગુણાકારમાં લખી દો 20%નું સિમ્બોલ છે તો નીચે લખી દેવાના 100. જો 2 0 કટ કરી દો, કોઈ પણ 0 કટ થાય ઉપર. જો અહીંયા એક કટ કરો, એક અહીંયા કરો તો એ સેમ થવાનું છે. 75 ગુણ્યા 2 કરો તો કેટલા થાય છે? 150. 1 0 છે પાછળ 0 એટલે તો 1,500 રૂપિયા આ શું થયું? વળતર. હવે શોધવાનું શું છે? તો તેની વેચાણ કિંમત શું થાય? હવે જો વેચાણ કિંમત શોધવી હોય, વેચાણ કિંમત બરાબર જો છાપેલી કિંમત જે હતી એમાંથી વળતર શું કરવાનું? આપણે જે ડિસ્કાઉન્ટ આપ્યું હોય બાદ કરવું પડશે. તો છાપેલી કિંમત ઓછા વળતર. છાપેલી કિંમત કેટલી આપેલી છે? 7,500 છે, ઓછા વળતર આપણને કેટલું મળ્યું? 1,500 રૂપિયા. તો આજે બાદબાકી કરીએ, જવાબ કેટલો આવશે? 6,000 રૂપિયા. તો આ જે બૂટ છે એની વેચાણ કિંમત કેટલી થવાની? 6,000 રૂપિયા થવાની. આ જ રીતે જો રકમ કોઈ પણ આપેલી હોય, દુકાનદાર છે આપણે વળતર આપે છે, એના ટકા પણ કોઈ પણ આપેલા હોય, આપણે વેચાણ કિંમત શોધી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન જોઈએ. આમાં છે કે એક ટેબલ છે એની છાપેલી કિંમત આપેલી છે આપણને 15,000 રૂપિયા, તે રૂપિયા 14,400 માં મળે છે, તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો. જો ક્વેશ્ચન અહીંયા આગળ શું હતું? રૂપિયા આપેલા હતા, એના પર વળતરના ટકા આપેલા હતા, વળતર શોધવાનું છે અને તેના પર તેની વેચાણ કિંમત કેટલી છે એ શોધવાની હતી. આમાં ઊંધું આપેલું જો કિંમત આપેલી છે, સૌથી પહેલા લખી દેજો છાપેલી કિંમત 15,000 આપેલી છે. કિંમત જે પણ આપેલી હોય તે કેટલામાં છે? 14,400 માં મળે છે, મતલબ કે વેચાણ કિંમત એની કેટલી બનાવી છે? અને 14,400. તો વળતર શોધવાનું છે ને વળતરની ટકાવારી. તો જો વળતર શોધવા માટે શું કરવું પડશે? તો વળતર બરાબર એની જે છાપેલી કિંમત હતી એમાંથી વેચ્યું છે કેટલામાં, અથવા આપણે લીધું હોય આપણે પડ્યું કહેવાય, વળતર કિંમત કહેવાય. તો છાપેલી કિંમત હતી 15,000 રૂપિયા માઇનસ 14,400 કરી દેવાના, જેનામાં પડ્યું છે તો 600 બાદબાકી આવી છે. 600 રૂપિયા આ શું થયું? વળતર. જો પહેલો આપણો જવાબ મળી ગયો વળતર. વળતરની ટકાવારી શોધવાની છે. ટકાવારી શોધવા માટે શું કરવું પડશે? 600 રૂપિયા શું થઈ જાય? ઓછા લીધા એવું કહેવાય. કેટલા રૂપિયા? 15,000 રૂપિયા લીધા છે, તો વળતરના ટકા બરાબર જો ડાયરેક્ટ કરીએ કેટલું વળતર મળ્યું છે? તો વળતર મળ્યું છે 600 રૂપિયા. કિંમત કેટલી લખી હતી ઉપર? તો 15,000 લખી હતી, ગુણા કરી દો 100. કેવું હોય એવું કહેવાય 15,000 600 ઓછા લીધા છે, 100 એ કેટલા? આપણે ચોકડી ગુણા કરીને આવી રીતે બનાવીએ છીએ. 0 0 અહીંયા 2 કટ થાય છે. 150 છે તો જો ડાયરેક્ટ ના આવડે તો 50 ટેબલમાં આવે છે. 50 ગુણ્યા 3 કરો 150, 50 ગુણ્યા 2 કરો 100, 3 ગુણ્યા 2 6, 2 ગુણ્યા 2 વળતર કેટલું થવાનું છે? 4%. ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે? એને 4% વળતર આપ્યું થશે. બીજો ક્વેશ્ચન જોઈએ. એક વ્યક્તિને તેના પગારમાં 10%નો વધારો મળ્યો છે. જો તેનો નવો પગાર 1,54,000 થયો છે તો તેનો મૂળ પગાર કેટલો? ટકાવારી આપેલી છે, વધારો કેટલો થયો છે? વધારો બરાબર 10%. હવે જો તેનો નવો પગાર આપી દીધેલો છે કે આટલો મળ્યો છે, તો તેનો મૂળ પગાર એટલે કે જૂનો પગાર કેટલો તો આપણે શોધવાનું છે. સૌથી પહેલા વિચારી લો કે પગાર હાલ આપણો 100 રૂપિયા છે. કેટલો છે? 100 રૂપિયા. એની અંદર આપણે 10% વધારો કરીએ છીએ, તો 100 એ 10 રૂપિયા એટલે કેટલા? 10 રૂપિયા વધ્યા, તો પગાર કેટલો મળશે? અને 110 રૂપિયા. તો અહીંયા શું આપેલું છે કે 1,54,000 એ જૂનો પગાર હતો, અહીંયા નવો થયો છે, મૂળ પગાર શોધવાનો છે. એવું કહેવાય કે આજે નવો પગાર અહીંયા જો આપણે બનાવ્યું તો આવી રીતે 100 ના 10% બરાબર 10 એટલે કે 110 થયા હતા. તો 110 બરાબર કેટલા રૂપિયા થયા છે? 1,54,000. ટોટલ કિંમત જૂની શોધવાની છે, તો 100 હતી, તો 100 બરાબર કેટલા આવી રીતે થાય છે? ચોકડી ગુણાકાર થાય તો 1,54,000 ગુણ્યા કેટલા થવાના? 100 થવાના છે. છેદની અંદર આવી જશે 110. અહીંયા ગુણાકાર છે. હવે જો સાદુરૂપ આપીએ 1 1 0 અહીંયા કટ થાય, 11 થી ભાગે ચાલે છે નહીં. જુઓ 11 છે,
11 ગુણ્યા 1 કરીએ એટલે 11, અહીંયા 4 વચ્ચે 44 ભાગ ઉડે છે, તો 11 એકા 11, 4 બાકી રહેશે, 11 ચોક 44, પાછળ 3 0, 14, 2 0, અહીંયા 3 0 થયા, 1 0 અહીંયા મૂકી દો, કેટલા થયા? 1,40,000 રૂપિયા. આ શું થયું? એનો મૂળ પગાર. મૂળ પગાર બોલો અથવા જૂનો પગાર, એ બધું શું થશે? સેમ. શું કર્યું? 100 રૂપિયા હતા, એનો 10% વધારો થયો, એનો નવો પગાર કેટલો થવાનો છે? 110. બસ એ જ વસ્તુ 110 હોય તો કિંમત કેટલી થાય છે એની? 1,54,000. હવે જૂનો પગાર શોધવાનો છે, અહીંયા રિવર્સ આવ્યા, 100 છે, 100 બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરી દીધો, સાદું રૂપ આપ્યું, કિંમત એનો જો મૂળ પગાર મળી કેટલું? 1,40,000. આવી જ રીતે તમારે જવાનું હોય દોની તૈયાર કરી કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી બધી રીડિંગ છે, એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક તમારી સાથે શેર કરજો. બીજો ક્વેશ્ચન જોઈએ. એક વસ્તુ છે એની કિંમત આપેલી છે 15,500, તેના પર 450 રૂપિયાનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેને 15% નફા સાથે વેચવામાં આવે છે, તો વસ્તુની વેચાણ કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલા કિંમત કેટલી આપેલી છે લખી દઈએ. તો કિંમત બરાબર 15,500. એને શું કરાવ્યું છે? સમારકામ કરાવ્યું છે. સમારકામ એટલે કે રિપેરિંગ કરાવ્યું છે, તો એ કેટલું છે? 450 રૂપિયા કરાવ્યું છે. તો રકમમાં જે આપણે અહીંયા લખી દેવાનું, પછી દાખલો ગણવાનું શું થશે? આપણે શું લેવાનું છે ડાયરેક્ટ અહીંયા શોધવું પડશે નહીં. જો સમારકામ કરાવ્યું છે અથવા કંઈ ભાડું આપ્યું હોય, કંઈ કલરકામ કરાવ્યું હોય અથવા કંઈ રિપેર કરાવ્યું એટલે સમારકામ થઈ ગયું, એ બધું શું કરવાનું? કિંમતમાં એડ કરવાનું. એટલે જો 15,950 આ શું મળશે? એની પડતર કિંમત આટલી થઈ છે. હવે જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત શોધો. જો વેચાણ કિંમત નફા પરથી શોધવાની છે, બે રીતે ગણી શકીએ. કરવાનું શું? આ જે રકમ કેટલી થઈ એની 15,950, તો નફો બરાબર 15,950 ગુણ્યા 15 કરી દેવાના, 15% લેવાના છે, છેદની અંદર મૂકી દો 100. અહીંયા 0 0 કટ થાય છે, તો 1,595 ગુણ્યા આપણે 15 કરવાના છે, તો 2 3 9 2 5. તો ડાયરેક્ટ ગુણાકાર અહીંયા જો કરવાનો છે, પછી લખવાનું છે, છેદની અંદર મૂકી દો 10. 10 છે શું કરવાનું છે? જમણી બાજુ એક અંક છોડીને પોઈન્ટ મૂકો, 2 3 9 2.5. આ શું થયું? એમનો નફો. આ જ વસ્તુ છે, આપણે ડાયરેક્ટ ગણવું હોય તો પણ ગણી શકીએ, પરંતુ જો કરવાનું શું? નફો મળી ગયો છે, હવે આપણે શોધવાની છે વેચાણ કિંમત બાકી છે. આ નફો છે એ પડતર કિંમતમાં એડ કરીશું, પરંતુ જો ડાયરેક્ટ કરવું હોય, જો વસ્તુ 100 રૂપિયાની છે, 15% નફો લઈએ તો કેટલા મળે છે? અને રિટર્નમાં 115 રૂપિયા મળે એવું કહેવાય. તો 100 રૂપિયાની કિંમત અને 15 વધારાનો એટલે નફો થયો. તો આપણી જે વસ્તુ છે કેટલાની છે? 15,950 ની છે, તો એના માટે શોધવાના છે. જો 100 રૂપિયાની વસ્તુ છે તો કેટલા મળે છે? 115. તો 15,950 ની વસ્તુ છે, એમાં કેટલા? આ બંને ચોકડી ગુણાકાર કરી દો, જવાબ આવશે. એ શું થશે? એની વેચાણ કિંમત. આપણે આવી રીતે શોધ્યું છે, વેચાણ કિંમત શોધવાની છે. તો વેચાણ કિંમત બરાબર આ જેની પડતર કિંમત છે પ્લસ નફો. તો પડતર કિંમત કેટલી આવવાની હતી એની? 15,950. જો અહીંયા આ 15,500 ના લેવાઈ જાય, ખાલી આપણે લેવાની છે 15,950. 15,950 પ્લસ નફો એનો 2,392.5. આ જે સરવાળો છે તમે જાતે કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો લાઈક તમે સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.